સુરતમાં મોહરમ પહેલા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। સુરત શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં મળેલી બેઠકમાં મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। શાંતિ ભાઈચારાના માહોલમાં તાજિયા જુલુસ નીકળે તે અંગે ચર્ચા કરવામાં આવી। 17 જુલાઈએ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા જુલુસ નીકળશે। પોલીસે મોહરમના દિવસે તાજિયાના રૂટ પર સુરક્ષા બંદોબસ્ત કર્યો। તાજિયા જ્યાંથી નીકળશે તે રૂટ પર વાહન વ્યવહારને ડ્રાઈવર અપાયા। રૂટ પર 1000 જવાનો તૈનાત રહેશે। પોલીસે સુરક્ષા અંગે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। समग्र रूट पर जो खास करके सूरत शहर में सलाबतपुरा, मैदरपुरा, चौक बाजार, अठवा लाइन्स, लालगेट आ पुलिस स्टेशन विस्तार में सौथी વધુ પ્રમાણમાં જો अपना ताजिया निकलता હોય છે। તો ટોટલ 10 ડીસીપી અને 26 એસીપી અને 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ અને 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। જો સાથોસાથ જો દ્રોણ 7 જેટલા દ્રોણ કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે। જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજ્જ આ પૂરા રૂટ છે। ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે।